નમસ્કાર મિત્રો, હું પ્રકાશ પટેલ, જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મા વડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ અમારું પંચસ્તરીય જંગલ મોડલ આપ નિહાળી રહ્યા છો. ખેડૂત મિત્રો, પંચસ્તરીય જંગલ મોડલ બનાવવા પાછળનું ઉદ્દેશ્ય શું છે? આપણે ખાદ્ય જંગલ મોડલ બનાવીએ જેથી આપણા પરિવારને શુદ્ધ આહાર મળી રહે. ફ્રૂટ, શાકભાજી, અનાજ, કઠોળ, મિલેટ આપણા પરિવારને શુદ્ધ મળે અને આપણા કન્ઝ્યુમર મિત્રોને પણ શુદ્ધ મળી રહે. તો જેનાથી આજે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓમાંથી આપણે મુક્ત થઈ શકીએ. આવા જ ઉદ્દેશ્યથી આપણે આ પંચસ્તરીય મોડલ વિકસાવ્યું છે. જુઓ તો ખેડૂત મિત્રો, શું આપ પણ પંચસ્તરીય જંગલ મોડલ બનાવવા માંગો છો? આજે ક્લાઇમેટ ચેન્જના લીધે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે. ખેડૂતને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખેતી ખર્ચ વધે છે અને એના સરખામણીમાં ઉત્પાદન ઘટે છે. જોડે જોડે પેસ્ટિસાઇડનો ઉપયોગ, રાસાયણિકનો ઉપયોગ વધતો જાય છે. જેમ ભૂમિ આપણી બંજર બનતી જાય છે, તો એના વિકલ્પમાં આપણને પદ્મશ્રી સુભાષ પાલેકરના માર્ગદર્શનથી આપણે દેશી ગાય વિકસાવીએ, વસાવીએ અને એમના ગોબર ગૌમૂત્ર દ્વારા જીવામૃત બનાવી આત્મનિર્ભર બનીએ. આપણી ખેતી સુજલામ સુફલામ બનશે અને એમાંથી ઉત્પન્ન થયેલું અનાજ, શાકભાજી, કઠોળ શુદ્ધ મળશે અને એ આપણને રોગમુક્ત કરશે. તો ચાલો આ જ સંકલ્પ સાથે ઘણી બધી આપણે માહિતી મેળવીએ. પંચસ્તરીયની એકવાર મુલાકાત લઈએ. અમારું પંચસ્તરીય જંગલ મોડલ જોડે જોડે શેરડી મોડલ, ડાંગર મોડલો ઘણી બધી અમે કૃષિમાં પદ્ધતિઓ લાવ્યા છે જે ઓછા ખર્ચે થાય છે અને ઘણું બધું સારું ઉત્પાદન મળે છે. જોડે જોડે મિશ્ર ક્રોપિંગ કરી એમાંથી આપણે ઘણું બધું ઉત્પાદન લઈએ છીએ. વેલ્યુ એડિશન કરી સીધા કન્ઝ્યુમરને આપીએ છીએ. જેવું કે હળદર પાવડરથી લઈને શેરડીનો ગોળ બનાવવામાં આવે છે. વિવિધ પ્રકારે અમારે ત્યાં આ પ્રોસેસિંગ કરી સીધા કન્ઝ્યુમરને આપવામાં આવે છે. તો અવશ્ય મુલાકાત લો અને આપ પણ પોતાનું મોડલ વિકસાવવા માગો છો તો અહીં અમારું જય કિસાન સુભાષ પાલેકર કૃષિ તાલીમ, નિદર્શન અને વેચાણ કેન્દ્ર. તો આપણા ભારત સરકારનું એક સપનું છે આત્મનિર્ભર ખેડૂત અને આત્મનિર્ભર તરફ લઈ જઈએ અને રોગમુક્ત ભારતનું પણ આપણે એક નિર્માણ કરી શકીએ. ખેડૂતની આવકમાં વૃદ્ધિ થશે, ધરતીમાં બચશે, પર્યાવરણ બચશે, પાણી, જમીન અને ગાય માતા પણ બચશે. તો આવા જ ઉદ્દેશ્યથી હું પ્રકાશ પટેલ આપને આમંત્રિત કરું છું. અમારી યુટ્યુબ ચેનલ જય કિસાન ફાર્મ વડિયા પર આપ જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત.